રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। સુરત જિલ્લાની કડોદરા ચલથાણ નગરપાલિકામાં પણ ચૂંટણીનું રણસિંગો ફૂંકાઈ ચૂક્યું છે। આજે વોર્ડ નંબર 6 ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ઉદ્ઘાટન સમારોહમાં માત્ર ચૂંટણીની રણનીતિ જ નહીં પણ કોંગ્રેસ સામેનો આક્રોશ પણ જોવા મળ્યો। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ માટે કરેલી ટિપ્પણીનો અહીં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતાં જ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે, જેના ભાગરૂપે કડોદરા ચલથાણ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ચૂંટણી કાર્યાલયનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગર ભાજપ સંગઠનના પ્રમુખ કિરણ પરમાર, મહામંત્રી કૃપાશંકર મિશ્રા અને હિતેશ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ચલથાણ ગામના માજી સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ અને ગિરીશભાઈ આહિર સહિતના અનેક આગેવાનોએ હાજરી આપી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જો કે આ ઉદ્ઘાટન બાદ માહોલ ત્યારે ગરમાયો જ્યારે ભાજપના કાર્યકર્તા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ખડગે તાજેતરમાં ગુજરાતીઓને અભણ કહીને જે નિવેદન આપ્યું છે તેનો ચલથાણ ખાતે ઉગ્ર વિરોધ કરાયો હતો। ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાતીઓનું અપમાન જનતા ક્યારે સહન નહીં કરે અને આગામી ચૂંટણીમાં આનો જબડાતોડ જવાબ આપશે। ચૂંટણીની જાહેરાતની સાથે જ શરૂ થયેલા વિરોધ પ્રદર્શને હવે કડોદરા ચલથાણના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે। અંકુર દેસાઈ, સુરત જિલ્લા ભાજપા મહામંત્રી। આજ રોજ કડોદરા ચલથાણ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6 માં આગામી તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોય વોર્ડ નંબર 6 નું એક ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેમાં ગામના માજી સરપંચ શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ, ઈશ્વરનાના તેમજ બૂથ પ્રમુખો દ્વારા આ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આગામી દિવસોમાં કડોદરા નગરપાલિકાની 28 બેઠકો ભારતીય જનતા પાર્ટી મોટી લીડથી વિજય પ્રાપ્ત કરવાની છે। ખડગેજી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી દ્વારા જે ગુજરાતનું અપમાન કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવાનો, કોંગ્રેસ માફી માંગે એવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અક્ષય મકવાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કડોદરા, સુરત।